મેલેડી માત્ર એક હેશટેગ પણ થોડા કલાકો માટે આખું ઇન્ટરનેટ એ જ બોલતું હતું. એટલેની પ્રાઇમ મિનિસ્ટર જ્યોર્જિયા મેલોનીએ એ વિડીયો પોસ્ટ કરી જેમાં એમણે પ્રધાનમંત્રી મોદીને એક ગિફ્ટ માટે થેન્ક યુ કીધું. અને આ ગિફ્ટ શું હતી? પાર્લેની મેલેડી ટોફી. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. બસ પછી તો શું? ઇન્સ્ટાગ્રામ રીલ્સ, ટ્વિટર મીમ્સ, યુટ્યુબ શોર્ટ્સ, વોટ્સએપ ફોરવર્ડ્સ, દરેક જગ્યાએ માત્ર એક જ ચર્ચા, મેલોડી. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે? ભારતમાં લોકો મેલેડી કેન્ડી ખરીદવા લાગ્યા. બ્લિંકિટ પર મેલેડી કેન્ડીનું ડિમાન્ડ અચાનક વધી ગયું. ઘણા લોકો મજાકમાં ઓર્ડર કરવા માંડ્યા અને થોડા જ સમયમાં મેલોડી ઇફેક્ટ ઇન્ટરનેટ ફેનોમેનન બની ગઈ. એક ડિપ્લોમેટિક ગિફ્ટ સડનલી કન્ઝ્યુમર ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગઈ. આ સામાન્ય ઘટના નહોતી, કારણ કે અહીંયા માત્ર મીમ નહોતું બનતું, અહીંયા નેરેટિવ બિલ્ડ થઈ રહ્યું હતું. અને આ જ છે નરેન્દ્ર મોદી ડિપ્લોમસીની સૌથી મોટી ખાસિયત. 21મી સદીમાં ડિપ્લોમસી ફક્ત ક્લોઝ ડોર મીટિંગ સુધી સીમિત નથી રહી. આજે ડિપ્લોમસી પબ્લિક ઇમેજિનેશનમાં થાય છે. એક ફોટો, એક મોમેન્ટ, એક હેશટેગ અને આખી દુનિયામાં પરસેપ્શન બદલાઈ જાય છે. એક સમય હતો જ્યારે ફોરેન વિઝિટ્સ બોરિંગ ન્યૂઝ ગણાતી હતી. જોઈન્ટ સ્ટેટમેન્ટ્સ આવતા હતા, અગ્રીમેન્ટ સાઇન થતા હતા અને સ્ટોરી પૂરી. પણ આજે ભારતની ડિપ્લોમસી પોપ કલ્ચરનો ભાગ બની ગઈ છે અને એ એક્સિડેન્ટલ નથી. આ કેરફુલી બિલ્ડ પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી છે. પણ અહીંયા એક મહત્વની વાત સમજવી પડશે. મોદી ડિપ્લોમસી 2014માં શરૂ નથી થઈ. તેની ફાઉન્ડેશન તો ગુજરાતના ચીફ મિનિસ્ટર તરીકે જ પડી ગઈ હતી. જ્યારે ઘણા ચીફ મિનિસ્ટર્સ માત્ર રાજ્યની પોલિટિક્સ સુધી સીમિત રહેતા હતા, ત્યારે નરેન્દ્ર મોદી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડિપ્લોમસી સમજવા લાગ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માત્ર ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહોતું, તે ભારતના એક રાજ્યને ગ્લોબલ બોર્ડરૂમ સુધી કનેક્ટ કરવાની એક્સરસાઇઝ હતી. જાપાનની કંપનીઝ, મિડલ ઇસ્ટના સોવરેન ફંડ્સ, ચીનની ઇન્ડસ્ટ્રીયલ ડેલિગેશન સૌ પ્રથમ વખત ગુજરાતને સિરિયસલી જોવાનું શરૂ કર્યું હતું. ખાસ કરીને જાપાન સાથેનો તેમનો રિલેશન ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતો. જાપાનના લીડરશિપ સાથે ટ્રસ્ટ બિલ્ડ કરવા માટે મોદીની પર્સનલ ડિપ્લોમસીએ ખૂબ મોટી ભૂમિકા ભજવી છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાછળ પણ ઇન્ડો જાપાન ટ્રસ્ટ બિલ્ડ થયું. આ ઓવરનાઇટ નહોતું થયું, આ વર્ષો જૂની એન્ગેજમેન્ટનું પરિણામ હતું. જ્યારે મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે જેપનીઝ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ અગ્રેસિવલી અટ્રેક્ટ કરવામાં આવ્યું હતું. જેપનીઝ વર્ક કલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અને મેન્યુફેક્ચરિંગ મોડેલ પ્રત્યેનો તેમનો એડમિરેશન ઓપનલી દેખાતો હતો. અને આજે જાપાન ઇન્ડિયાની સૌથી ટ્રસ્ટેડ સ્ટ્રેટેજિક પાર્ટનર્સ બન્યું છે. ચાઇના સાથે પણ ગુજરાત ફેઝ દરમિયાન ઇકોનોમિક એન્ગેજમેન્ટનું અલગ મોડેલ જોવા મળ્યું હતું. એક સમય એવો હતો જ્યારે ચાઇનીઝ ડેલિગેશન્સ ગુજરાત રેગ્યુલરલી વિઝિટ કરતી હતી. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સથી લઈને મેન્યુફેક્ચરિંગ પાર્ટનરશિપ સુધી અનેક ડિસ્કશન્સ થયા. નરેન્દ્ર મોદી સમજતા હતા કે ગ્લોબલ પોલિટિક્સમાં કોમ્પિટિશન અને એન્ગેજમેન્ટ બંને સાથે ચાલે છે. અને એ જ કારણ છે કે ઇન્ડિયા ચાઇના ટેન્શન્સ હોવા છતાં ઇન્ડિયા ગ્લોબલ સપ્લાય ચેઇન કન્વર્ઝેશન્સમાં સેન્ટ્રલ પ્લેયર બની ચૂક્યું છે. મિડલ ઇસ્ટ સાથે પણ તેમનો આઉટરીચ પણ ગુજરાત સમયથી જ વિઝિબલ હતો. ગુજરાત હિસ્ટોરિકલી વેપાર અને ગલ્ફ કનેક્શન માટે ઓળખાય છે અને મોદીએ ડાયસ્પોરા તથા બિઝનેસ નેટવર્ક્સનો સ્ટ્રેટેજિક ઉપયોગ કર્યો. આજે યુએઈ અને સાઉદી અરેબિયા સાથે ભારતના રિલેશન્સ અનપ્રેસિડેન્ટેડ લેવલ પર છે. એનર્જી પાર્ટનરશિપથી લઈને ઇન્વેસ્ટમેન્ટ કોરિડોર સુધી મિડલ ઇસ્ટ હવે ઇન્ડિયા માટે માત્ર ઓઇલ સપ્લાયર નથી રહ્યું, એ સ્ટ્રેટેજિક પાર્ટનર બની ગયું છે. અને આ કન્ટિન્યુટી સમજવી બહુ જરૂરી છે, કારણ કે આજની મોદી ડિપ્લોમસી સડન ફેનોમેના નથી, આ વર્ષોની રિલેશનશિપ બિલ્ડિંગનું પરિણામ છે. કારણ કે પીએમ મોદી સમજતા થયા છે કે આજની દુનિયામાં જીઓપોલિટિક્સ માત્ર મિલિટરી પાવરથી નહીં, સોફ્ટ પાવરથી પણ જણાય છે. અને આ 5 નેશન ટૂર એ ફરી એકવાર એ સાબિત કર્યું છે. આ ટૂર માત્ર દેશોની મુલાકાત માટે નહોતી, આ ઇન્ડિયાઝ ગ્લોબલ પોઝિશનિંગ એક્સરસાઇઝ હતી. એક એવી દુનિયામાં જે અમેરિકા ચાઇના રાઇવલરી વધી રહી છે, યુરોપ ઇન્સ્ટેબિલિટીનો સામનો કરી રહ્યું છે, મિડલ ઇસ્ટ નવા અલાઇનમેન્ટ્સ બનાવી રહ્યું છે અને ગ્લોબલ સાઉથ નવી લીડરશિપ શોધી રહ્યું છે, ત્યારે ભારત પોતાને ક્યાં પ્લેસ કરે છે? આ સવાલનો જવાબ હતો પ્રધાનમંત્રી મોદીની આ યાત્રામાં. આજે દુનિયા ભારતને માત્ર માર્કેટ તરીકે નથી જોતું, ભારત હવે સ્ટ્રેટેજિક પાવર તરીકે જોવામાં આવે છે. અને આ પરસેપ્શન ઓવરનાઇટ બિલ્ડ નથી થયું. છેલ્લા 10 વર્ષોમાં મોદી ડિપ્લોમસીએ 3 પાવરફુલ પિલર્સ બનાવ્યા છે: પર્સનલ કેમિસ્ટ્રી, સ્ટ્રેટેજિક ક્લેરિટી અને નરેટિવ ડોમિનન્સ. પર્સનલ કેમિસ્ટ્રી એટલે શું? તમે ઓબ્ઝર્વ કર્યું હશે, વિશ્વના ઘણા લીડર્સ સાથે મોદીજીનું ઇન્ટરેક્શન અનયુઝ્યુઅલી વોર્મ લાગે છે. ક્યારેક હગ ડિપ્લોમસી, ક્યારેક કલ્ચરલ રેફરન્સીસ અને ક્યારેક હ્યુમર. અને આ માત્ર કંઈ ઓપ્ટિક્સ નથી. ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં લીડર ટુ લીડર કમ્ફર્ટ બહુ મહત્વનું હોય છે. જ્યારે મેલેની મેલોડી લખે છે ત્યારે એ માત્ર એક જોક નથી, એ સિગ્નલ છે કે ઇન્ડિયા સાથે ઇટલીના રિલેશન્સ પોલિટિકલી કમ્ફર્ટેબલ છે, ફ્રેન્ડલી છે, કોન્ફિડન્ટ છે. અને ડિપ્લોમસીમાં ટ્રસ્ટ ઘણીવાર ડોક્યુમેન્ટ્સ કરતા મોમેન્ટથી બિલ્ડ થાય છે. આ ટૂર દરમિયાન ભારતે મલ્ટિપલ સ્ટ્રેટેજિક મેસેજીસ મોકલ્યા. પહેલો મેસેજ, ઇન્ડિયા ઇઝ કોન્ફિડન્ટ. બીજો, ઇન્ડિયા ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. ત્રીજો, ઇન્ડિયા ઇઝ ઇન્ડિસ્પેન્સિબલ.
એક સમય હતો જ્યારે ભારત નોન અલાઇનમેન્ટની વાત કરતું હતું. આજે ભારત મલ્ટી અલાઇનમેન્ટની સ્ટ્રેટેજી ફોલો કરે છે. અમેરિકા સાથે પાર્ટનરશિપ પણ, રશિયા સાથે એન્ગેજમેન્ટ પણ, યુરોપ સાથે ટેકનોલોજી કોઓપરેશન પણ, મિડલ ઇસ્ટ સાથે ઇકોનોમિક કોરિડોર પણ. અને સૌથી મોટી વાત, ઘણા રાઇવલ બ્લોક્સ હોવા છતાં બધા ભારત સાથે રિલેશન મેન્ટેન કરવા માંગે છે. આ ડિપ્લોમેટિક અચીવમેન્ટ સામાન્ય નથી, કારણ કે આજની દુનિયામાં ટ્રસ્ટ સૌથી સ્કેર્સ કોમોડિટી છે. પણ ભારત આજે એવો દેશ બની રહ્યો છે જે દરેક પાવર સેન્ટર સાથે સાયમલ્ટેનિયસલી એન્ગેજ કરી શકે છે. અને એ પાછળનું બિગેસ્ટ રીઝન છે ક્રેડિબિલિટી. વિશ્વ જાણે છે કે ભારત ઇમ્પલ્સિવ નથી, ઇન્ડિયા સ્ટેબલ છે, ઇન્ડિયા લોંગ ટર્મ થિંકિંગ ધરાવે છે. આ ટૂર દરમિયાન એક બીજી મોટી બાબત પણ જોવા મળી. પહેલા ઇન્ડિયા ગ્લોબલ ડિસ્કશન ફોલો કરતું હતું. હવે ઇન્ડિયા ડિસ્કશન શેપ કરે છે. એઆઈ રેગ્યુલેશન્સ હોય, ક્લાઇમેટ નેગોશિએશન્સ હોય, સપ્લાય ચેઇન્સ હોય, ગ્લોબલ સાઉથ રિપ્રેઝન્ટેશન હોય. ઇન્ડિયા હવે એજન્ડા ટેકર નથી, એજન્ડા સેટર બનવા તરફ આગળ વધી ગયું છે. અને કદાચ એ જ કારણ છે કે વિશ્વના મોટા લીડર્સ આજે ભારતને સિરિયસલી લે છે. પણ મોદી ડિપ્લોમસીની સૌથી પાવરફુલ આસ્પેક્ટ શું છે? તે ફોરેન પોલિસીને કોમન પબ્લિક સાથે ઇમોશનલી કનેક્ટ કરે છે. પહેલા ફોરેન વિઝિટ્સ ઇલીટ ન્યૂઝપેપર્સ ડિસ્કશન બનતી હતી. આજે કોમન ઇન્ડિયન પણ તેમાં ઇમોશનલી પાર્ટિસિપેટ કરે છે. કોઈ મેલેડી મીમ્સ બનાવે છે, કોઈ ડાયસ્પોરા ઇવેન્ટ જુએ છે, કોઈ ફોરેન લીડરનું પ્રધાનમંત્રી મોદી માટે રિસ્પેક્ટ નોટિસ કરે છે. અને ધીમે ધીમે ફોરેન પોલિસી નેશનલ કોન્ફિડન્સમાં કન્વર્ટ થાય છે. આ પોલિટિકલ કમ્યુનિકેશનનો માસ્ટર ક્લાસ છે, કારણ કે જીઓ પોલિટિક્સમાં પરસેપ્શન પણ પાવર હોય છે. અને પીએમ મોદીએ પરસેપ્શન પોલિટિક્સને ડિપ્લોમસી સાથે કમ્બાઈન કરી છે. આ 5 દેશોની યાત્રાએ ફરી એકવાર બતાવ્યું છે કે આજનું ભારત માત્ર વર્લ્ડ ઓર્ડરનો સ્પેક્ટેટર નથી રહ્યું. ઇન્ડિયા વોન્ટ્સ ટુ શેપ ધ કન્વર્ઝેશન. અને કદાચ આ એન્ટાયર ટ્રાન્સફોર્મેશનનું સૌથી પરફેક્ટ સિમ્બોલ શું હતું? એક સિમ્પલ વિડીયો, મેલેડી. દુનિયા માટે કદાચ એ મીમ હતું, પણ ડિપ્લોમસી સમજતા લોકો માટે એ 21st સેન્ચુરી સોફ્ટ પાવરનો માસ્ટર સ્ટ્રોક હતો. જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને અમારી બીજી ચેનલ્સને બી સબસ્ક્રાઇબ જરૂર કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ગુજરાત.